મધ્યપ્રદેશના ખંડવા શહેરના ઇમલીપુરા વિસ્તારમાં શુક્રવારે જિલ્લા વહીવટીતંત્રે મોટી કાર્યવાહી કરતા એક કથિત નકલી ઘી બનાવતી ફેક્ટરી પર દરોડા પાડ્યા। આ કાર્યવાહી બેગમ પાર્ક સામે આવેલી એક ગલીમાં કરવામાં આવી હતી, જ્યાં લાંબા સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓની ફરિયાદો મળી રહી હતી। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અહીં પશુઓની ચરબીમાંથી ઘી તૈયાર કરવામાં આવતું હતું, જેને બજારમાં સપ્લાય કરવાની તૈયારી હતી। દરોડા દરમિયાન ઘટના સ્થળેથી ભારે માત્રામાં ચરબીમાંથી બનેલું લિક્વિડ, તૈયાર ઘી અને કાચો માલ જપ્ત કરવામાં આવ્યો હતો। વહીવટીતંત્રને આશંકા છે કે આ ગેરકાયદેસર કારોબાર લાંબા સમયથી ચાલી રહ્યો હતો અને તેનું નેટવર્ક સ્થાનિક બજાર સુધી ફેલાયેલું હોઈ શકે છે। સ્થાનિક લોકોની ફરિયાદના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં મકાન માલિકની અટકાયત કરવામાં આવી છે અને ખાદ્ય પદાર્થોના નમૂનાઓને તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે। સિટી મેજિસ્ટ્રેટ બજરંગ બહાદુરના જણાવ્યા અનુસાર ટીમે ઘટના સ્થળેથી 79 ડબ્બા જપ્ત કર્યા છે, જેમાં દરેકમાં અંદાજે 30 કિલો જેટલી શંકાસ્પદ સામગ્રી ભરેલી હતી। આ ઉપરાંત 200 કિલોના 9 મોટા ડ્રમ પણ મળી આવ્યા છે, જેમાં પશુઓની ચરબી ભરેલી હતી। વહીવટીતંત્રે ફેક્ટરીમાં રહેલા તમામ સાધનો, કાચો માલ અને તૈયાર ઉત્પાદનોને તપાસના દાયરામાં લઈ લીધા છે। પશુ વિભાગની ટીમે સેમ્પલ એકત્ર કરીને તેને લેબમાં મોકલી આપ્યા છે। જાણકારી મુજબ ઇમલીપુરા વિસ્તારના લોકોએ વહીવટીતંત્રને ફરિયાદ કરી હતી કે અનવર કુરેશીના મકાનમાં ગેરકાયદેસર રીતે પશુઓની કતલ કરવામાં આવી રહી છે અને તેમની ચામડી, હાડકાં અને ચરબીનો ઉપયોગ ખાદ્ય પદાર્થો બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે। આ જ માહિતીના આધારે સિટી મેજિસ્ટ્રેટ, પશુ વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત ટીમે આ કાર્યવાહી કરી હતી। ઘટના સ્થળે મોઘટ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત ઘણા અધિકારીઓ હાજર રહ્યા હતા અને મોડે સુધી કાર્યવાહી ચાલુ રહી હતી।